રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતા હેઠળ 2026થી વધુ એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ અને બેંકો સહિતના વિવિધ કેસો મળી કુલ 672 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો. લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશે સેવા આપી હતી. લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલ ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે. સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે. ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું જ હોય છે. જેમાં ક્રિમિનલ કેસ 470 પૈકી 289 કેસ, ડીજીવીસીએલના 170 પૈકી 77 કેસ તેમજ બેંકના 32 પૈકી 19 કેસનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે આજરોજ અંકલેશ્વર સિવિલ કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જુદા જુદા કેસો મૂકવામાં આવેલા. જે કેસો પૈકી અંકલેશ્વર કોર્ટના ચાલુ કેસોમાંથી 477 કેસો મૂકવામાં આવેલા, જેમાં 289 કેસોનો નિકાલ થયેલ છે. તે ઉપરાંત ડીજીવીસીએલના 170 કેસો હતા, જેમાંથી 77 કેસો નિકાલ થયેલ છે. આ ઉપરાંત જુદી જુદી બેંકો, જેમાં બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, ગુજરાત ગ્રામીણ બેંક, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક તથા આઈડીબીઆઈ બેંક દ્વારા પણ ટોટલ 32 કેસ મૂકવામાં આવેલા, જે પૈકી 19 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયેલ છે. અને આજની આ લોક અદાલતમાં પક્ષકારોએ અને સ્ટાફ મિત્રોએ તથા વકીલ મિત્રોએ ખૂબ સહકાર આપી સારું પરિણામ લાવેલ છે. જે બદલ અંકલેશ્વર વકીલ મંડળ તરફથી સૌનો આભાર માનું છું.